સબ રજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજોના કેસ મામલે હવે વિવાદ વધ્યો છે। તેવામાં હવે આ કેસમાં સરકારી અધિકારીઓ સામે પણ સકંજો કસાઈ શકે છે। રેવન્યુ મામલતદાર રજિસ્ટ્રાર કચેરીના અધિકારીથી લઈને તલાટી મંત્રી સુધીના સરકારી કર્મચારીઓની શું જવાબદારી છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। આ અંગે પોલીસ દ્વારા રજિસ્ટ્રાર ઓફિસના કમ્પ્યુટર કબજે કરવામાં આવ્યા છે। ગાંધીનગરથી રેવન્યુના અધિકારી દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજ। લકીરાજ, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? જે આપને જણાવી દઉં કે આશરે 3 દિવસ પહેલા સબ રજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજનો મામલો છે તે પ્રકાશમાં આવ્યો હતો। ત્યારે હવે સમગ્ર કેસમાં સરકારી અધિકારીઓ સામે હવે સકંજો છે તે કસાઈ શકે છે, કારણ કે પોલીસ દ્વારા સરકારી અધિકારીઓની જવાબદારી છે તેની માહિતી જે સબ રજિસ્ટ્રાર કચેરી પાસેથી માંગવામાં આવી છે। રેવન્યુ મામલતદાર રજિસ્ટ્રાર કચેરીના અધિકારીથી લઈ જે તલાટી મંત્રી સુધીના સરકારી કર્મચારીઓની શું શું જવાબદારી હોય છે તેની માહિતી છે તે પોલીસ માંગવામાં આવી છે। ત્યારે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે જે 1972ની સાલ જે પહેલાના જે દસ્તાવેજો હતા તેમાં ચેડા કરીને 17 જેટલા જે દસ્તાવેજો છે તેમાં ચેડા કરવામાં આવ્યા હતા અને દસ્તાવેજો કરી નાખવામાં આવ્યા હતા। સમગ્ર મામલે પોલીસે 3 જેટલા શખ્સો ફરાર છે। ત્યારે ગાંધીનગરથી જે રેવન્યુ અધિકારી દ્વારા પણ તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા છે। જી 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 જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।